નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું। કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનું નામાંકન પત્ર હીરાભાઈ જોટવાએ રજૂ કર્યું। જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ આજે એક વિશાળ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી ટેકેદારો અને સમર્થકોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। કાર્યકર્તાઓએ હીરાભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા લગાવ્યા હતા। સોરઠ પંથકની અતિ મહત્વની જૂનાગઢ લોકસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધા જંગના મંડાણ થયા છે। ત્યારે 16મી તારીખે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ સમર્થકોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ વહેલી સવારે દોમડિયાવાડી ખાતે શહેર જિલ્લાના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, હિતચિંતકો, શુભેચ્છકોની વિશાળ હાજરી વચ્ચે દોમડિયાવાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સભા બાદ ત્યાંથી એક રેલી યોજવામાં આવી હતી। સમર્થકોની સાથે રોડ શોની શરૂઆત દોમડિયાવાડી કોલેજ રોડથી કરવામાં આવી હતી। કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક, તીતાખાના ચોક, ગાંધી ચોક, બસ સ્ટેન્ડ, ઝાંસીની રાણીના સર્કલ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હીરાભાઈ જોટવાએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ 4 કિલોમીટર રોડ શો પદયાત્રા કરી યોજ્યો હતો અને ઠેર ઠેર તેઓને આવકારવામાં આવ્યા હતા। કાર્યકર્તાઓની ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે આહિર સમાજના અડીખમ નેતા અને જાહેર જીવનમાં દરેક વર્ગમાં સારી એવી ચાહના ધરાવનાર હીરાભાઈ જોટવાએ કોંગ્રેસ તરફથી જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર જ્યારે ઉમેદવારી નોંધાવી છે, ત્યારથી તેઓને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે। બીજી વખત 2019માં ચૂંટણી લડવા આવ્યા ત્યારે તમે ફાટક રેસની વાત કરી। 10 વર્ષમાં સરકાર તમારી કોર્પોરેશન તમારું, ગુજરાત સરકાર, દિલ્હી સરકાર તમારી હોવા છતાં પણ તમે જૂનાગઢને ફાટક રેસ બનાવી ન શક્યા અને આજે ત્રીજી વખત મત લેવા આવ્યા ત્યારે જૂનાગઢની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે અને ભરમાવા માટે હવે તમે ફાટક રેસની વાત કરો છો। આયો બધા બહેનો, ઘણા વક્તાઓને આપણે સાંભળવાના છે। અમારે માત્ર એક જ વાત કરવી છે, પ્રચાર કરવા માટે ભાજપના મિત્રો જે વાત કરી રહ્યા છે તે તરફ માત્ર ધ્યાન દોરવું છે। તમે બધા સોશિયલ મીડિયાથી વાકેફ છો, તેમની દરેક સભામાં ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય રાજેશભાઈના નામે મત નથી માંગતા, પણ એ લોકોએ પ્રજાના પ્રશ્નોથી બચવા માટે જાહેરમાં એક વાત કરવી પડે છે કે તમારે રાજેશભાઈને જોવાના નથી, તમારે મોદીજીને જોઈને મત આપવાના છે। મારે આપ સૌને પૂછવું છે કે આવું ચાલે? આપણે કોઈ દીકરીનો બાપુ લઈને જતા હોય, કોઈ ઘરે મુહૂર્તિયો જોવાનો હોય અને મુહૂર્તિયાના વડીલો એમ કહે કે ભાઈ મુહૂર્તિયો ના જોવો, તમે એના બાપને જોવો, તો આપણે દીકરીનું સન્માન કરીએ। બસ આ એક જ વાત યાદ રાખવાની છે કે આપણે ઉમેદવારને જોઈને મત આપવાના છે। અને પૂંજામાં એ વાત કરી એ મુજબ જ્યારે જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના તમામ આગેવાનો સર્વસંમતિથી એક જ નામ માટે, હીરાભાઈના નામ માટે ટિકિટ માંગવા માટે ગયેલા, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ભાઈ શ્રી હીરાભાઈ જોટવાનું આજે નામાંકન પત્ર ભરવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ। તેમાં ઉપસ્થિત જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી હેમંતભાઈ, સંત સુરા અને સાવજની ધરતી ઉપર ગિરિવર ગિરનારની ગોદમાં આટલા બધા
લોકશાહીના લડવૈયા અહીંયા ભેગા થયા છીએ અને એ લડવૈયા અને સેનાપતિ તરીકે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવા આપણા વચ્ચે ઉપસ્થિત છે અને આજે શુભ કાર્ય કરવા જઈ રહ્યા છે, લોકશાહીમાં આપણે આપણો ઝંડો ગાળવા જઈ રહ્યા છે, ત્યારે બે હાથ ઊંચા કરી સમસ્ત મહેમાન, સમસ્ત મંચસ્થ મહાનુભાવોને અહીંયા પધારેલા દરેકને કોટી કોટી વંદન સાથે મા ભૌમને વંદન કરતા બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! મારે વધારે શબ્દ નથી કહેવા. મને એટલી ખબર છે કે કુરુક્ષેત્રમાં જે રીતે શંખનાદ થયો અને રાક્ષસોનો પરાસ્ત થયો, એવી જ રીતે જૂનાગઢની આ પાવન ધરતી ઉપર શંખનાદ કરી અને હીરાભાઈ જોટવાના આ રણ મેદાનમાં, આ લોકશાહીના રણ મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રજાલક્ષી કાર્ય લઈને આપણે જ્યારે રણ મેદાનમાં ઉતરવાના છીએ, ત્યારે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હીરાભાઈ જોટવાનો વિજય નિશ્ચિત છે ને નિશ્ચિત છે. એ વિશ્વાસ સાથે હું એટલું કહીશ કે અહીંયા આપણા સૌ ઘરનો ડાયો છે. અહીંયા મારે ભાષણની જરૂર નથી. અહીંયા મારે કહેવાતા એવા બાગડ બિલ્લાઓ ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર નથી. અને એ અદ્રશ્ય સાંસદ છે, ક્યારેય 10 વર્ષ સુધી જૂનાગઢની ધરતીને કંઈ આપી નથી ચૂક્યા, સિવાય ત્રાસ, અત્યાચાર, ગુંડાગર્દી અને મૃત્યુ. આવા પાપ સામે લડવા માટે હીરાભાઈ સક્ષમ છે, ઇન્ડિયા ગઠબંધન સક્ષમ છે. વિશ્વાસ સાથે હું મારી વાણીનો વિરામ આપું છું. ભારત માતાના જય જયકાર સાથે ગુજરાત આપણે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના પાયા ધ્રુજાવાના છે અને ભાજપને ખબર પડી જવી જોઈએ કે આ વખતે અમારો સામે યુદ્ધ જે લડી રહ્યા છે ને, લોકશાહીનો એક એક માથું જનતા લડી રહી છે, કાર્યકર્તા લડી રહ્યો છે અને સત્ય લડી રહ્યું છે. એટલે સત્યમેવ જયતે સાથે બોલો ભારત માતા કી જય! વંદે જય જવાન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. કામ કર્યા એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બની ગયું એવી તમે વાત કરી છે, પણ તમારા જ ભાજપના એક ધારાસભ્ય, નવસારી અને જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા એક જાહેર ફંક્શનમાં નવસારીમાં 4 કરોડ રૂપિયાનું તળાવ મંજૂર થયું છે અને અધિકારીઓની હાજરીમાં બધાને સૂચના આપી કોન્ટ્રાક્ટરને કે ભાજપની સિસ્ટમ પ્રમાણે 2% લેખે જે આપવાના થતા હોય એ આપવાના, એ સિવાયના કોઈ પણ જો પૈસા માગે તો મને કહેજો, હું એની તાંબડી ઉતારી લઈશ. રાજેશભાઈ, તમે તો ભ્રષ્ટાચાર મુક્તની વાત કરો છો અને તમારા ધારાસભ્યો જે છે એ ભાજપની સિસ્ટમ, એટલે કોઈ પણ સરકારી કામ મંજૂર થાય તો કોન્ટ્રાક્ટરે 2% ભાજપ પક્ષમાં જમા કરાવવાના રહે છે. આને તમે ભ્રષ્ટાચાર કરો છો કે નથી કરતા? જેનો પ્રત્યુત્તરને જવાબ આપજો. બીજી વાત, જૂનાગઢના આંગણે આ ગરવા ગિરનારની પવિત્ર ભૂમિમાં જૂનાગઢ વાસીઓને હું કહેવા માંગુ છું કે જૂનાગઢ કોર્પોરેશનની અંદર 60 માંથી 59 બેઠકો તમને આપી, ખોબે ખોબે મત આપ્યા, કમલને મત આપ્યા. બાય ઇલેક્શનમાં 4 બેઠકો કોંગ્રેસને આવી. આખું કોર્પોરેશન તમારી પાસે છે અને જૂનાગઢના લોકોએ મતો આપ્યા પછી પણ જૂનાગઢના લોકો પીડા શા માટે અનુભવે છે? ચોમાસું આવે, રસ્તા ઉખડી જાય, ભ્રષ્ટાચાર ખદબદે, વરસાદ વરસે, સોસાયટીઓ તણાઈ જાય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય. આ પ્રકારની કામગીરી તમે જૂનાગઢની અંદર કર્યા પછી પણ લોકો પીડાઓ ભોગવે છે. તો જૂનાગઢ વાસીઓને હું એક વાત કહેવાની અપીલ કરું છું કે એક વખત તો એમને બ્રેક મારવા માટે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હીરાભાઈને મત આપી અને તમે વિજય બનાવો અને 5 વર્ષ પછી તમે જુઓ. જૂનાગઢ ઉપસ્થિત આપણે જેમનું નામાંકન કરવા જઈ રહ્યા છીએ એવા 18 વર્ષના નેતા નું લોકબિરુદ જેમને મળ્યું છે એવા હીરાભાઈ જોટવા
આ લોકસભા સીટના પ્રભારી પૂર્વ સાંસદ વડીલ મુરબ્બી શ્રી વિક્રમભાઈ માડમ, લોકો માટે ખૂબ ધારાસભ્ય તરીકે જેને કામ કર્યું છે એવા પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન ચુડાસમા, ઉપસ્થિત આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખભાઈ શ્રી જગમાલભાઈ રેશમાબેન, આહિર સમાજના ભામાસા તરીકે જેને બિરુદ મળ્યું છે એવા વડીલ મુરબ્બી શ્રી ભીખુભાઈ તથા ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને જૂનાગઢ લોકસભાના ગામડેથી પધારેલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો. મિત્રો, આપણા સૌના મનની અંદર એક પ્રશ્ન થાય કે આપણે 1.5 વર્ષ પહેલા સામે ચૂંટણી લડતા હતા, આ વખતે આ ગઠબંધન કરવાની જરૂરિયાત શા કારણે પડી અને શા કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ સાથે મળી ચૂંટણી લડી રહી છે. આપણે જોઈએ છીએ છેલ્લા 1.5 વર્ષથી આપણા દેશની અંદર જે પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે, વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે આ તાનાશાહી સરકાર, ઈડી, સીબીઆઈ અને અન્ય સરકારી એજન્સીઓનો જે ઉપયોગ કરી આપણા દેશના બે રાજ્યોના મુખ્યમંત્રીઓને હાલમાં જેલમાં નાખી દીધા છે, ત્યારે આપણે વચ્ચેના તમામ મતભેદો દૂર કરી સાથે મળીને આ તાનાશાહી સરકારને ઘરે બેસાડવાનો સમય આવ્યો છે. મિત્રો, આપણે સૌ આગામી 7 તારીખે મતદાન કરવાના છે, ત્યારે આપણે આપણા દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું. આપણે જોઈએ છીએ 2014માં જ્યારે આજ રોજ મારા ફોર્મ ભરતા પહેલા નરસૈયાની નગરી નરસિંહ મહેતાના સોરાના દર્શન કર્યા, દામોદર કુંડમાં દર્શન કર્યા, ભવનાથ મંદિરના દર્શન કર્યા. જ્યારે મને ટિકિટ મળી હતી ત્યારે સોમનાથથી દર્શન કરીને મારા પ્રવાસની શરૂઆત કરી હતી. આજે ખૂબ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરવા માટે લોકો આવ્યા. જે સ્વયંભૂ લોકો આવ્યા એ ત્યાં દોમડિયાવાડીથી આપની સામે 4 કિલોમીટર ચાલીને આવ્યા. એમાં હું એ ચાલતો હતો, એટલે હજુ પાણી પીધા પહેલા તમને બાઈટ આપું અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું કે 10 વર્ષથી જોઉં છું, એમાં પહેલી વખત આ ચૂંટણી જાહેર થયા પછી મીડિયા ખૂબ તટસ્થતાથી બતાવે, ખૂબ લાગણીથી જે પણ હોય તે બતાવે છે. એવું પહેલા તો મીડિયાને મિત્રોને મારી વિનંતી કે આ લોકશાહી પર્વ છે, આપ સૌની અને વિપક્ષની જવાબદારી છે. અમે તો જનતા પોતે જ એમના હક માગવા રોડ ઉપર આવી ગઈ છે. ત્યારે જૂનાગઢની પ્રજા ખૂબ પીડિત છે કોર્પોરેશનથી. ત્યારે જ્યારે અહીંયા પાણી ભરાણું હતું અને અમુક લોકોના કારણે એના સીએમએ પણ કહેવું પડ્યું કે રાજધર્મ બજાવો, એમ છતાં ન તો નગરપાલિકાએ કે ન તો અહીંના એમપીએ રાજધર્મ બચાવ્યો. સામેથી એના ફોર્મ ભરવા વખતે એમના અડધા ધારાસભ્યોને અડધાએ એમ કીધું કે રાજેશભાઈ ફોન નથી ઉપાડતા, મળતા નથી, તો એમની શું જરૂર છે? એટલે કે અહીંયા કોઈ પ્રતિનિધિત્વની કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જરૂર નથી, એમ એના પાર્ટીએ સ્વીકાર્યું. જેમ વિસાવદરમાં ચૂંટણી બંધ કરીને જે વિસાવદરની પ્રજા ઉપર દમન કર્યું આ સરકારે લોકશાહી ઢબે, એવું દમન કાલે જાહેરમાં એમ કીધું કે માત્ર સાહેબના હિસાબે મતદાન. બધા લોકો શું સાહેબને ફોન કરી શકે ખરા? દરેક પ્રપોઝલ સાહેબ પોતે કરી શકે? એક પરિવાર હોય તો પણ એના વડવા છે, એના ભેગા જો તમામ લોકો ભાઈઓ બહેનો કે પુત્રવધુઓ દીકરીઓ સપોર્ટ ના કરે તો એ ઘર હરખું ન હાલે. એમના બદલે એમપી જેવા કક્ષાનો માણસ ના તો કોર્પોરેશનની વાત કરે, ના તો CRZ ની વાત કરે, ના તો ઇકોઝનની વાત કરે, ના તો MSPની વાત કરે, ના તો બેકારીની વાત કરે, ના તો કોઈને મદદરૂપ થાય. ત્યારે ગરીબ પીડિત શોષિત સમાજ, ખેડૂત સમાજ, કર્મચારી, નાના ઉદ્યોગપતિ, વેપારીઓ હિન્દુસ્તાનમાં દુઃખી છે. અને જૂનાગઢમાં તમને આજે આવા દોમ ધડકા તડકામાં પણ તમામ સ્વયંભૂ ઉપડી પડ્યા છે. એટલા માટે મને કંઈ કહેવાની જરૂર નથી. જનતા આ ચૂંટણી મારા માટે લડે છે, ત્યારે જનતાનો હું આભાર માનું છું, મીડિયાનો આભાર માનું છું. અને ખાસ કરીને ગઠબંધન આ વખતે સાથે રહીને લડે છે, એટલે આ સીટ ચોક્કસ અમે જીતશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 133મા જન્મદિવસ નિમિત્તે આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પડધરી ગામમાં રેલી અને કેક કટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં
પડધરી તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પડધરી તાલુકાના ભાજપના પ્રમુખ શૈલેષભાઈ ગજેરવા, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ હેરમા, તાલુકા પંચાયતના પ્રમુખ રોહિતભાઈ ચાવડા, પડધરી ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઈ પરમાર, તાલુકા ભાજપના મહામંત્રી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પડધરી પીએસઆઈ ઝાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત આ સંસ્થા દ્વારા આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્ટુડન્ટ આગેવાનો દ્વારા બાબા સાહેબના ફૂલહાર કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા પડધરી તાલુકામાં એસસી સમાજના આગેવાનો ગોવિંદભાઈ ગોહિલ અને આત્મી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. હું આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીની ગોહેલ સુહાણી છું. આજરોજ 14મી એપ્રિલના દિવસે અમારી કોલેજ દ્વારા ગોવિંદ સર અને અમારા ટ્રસ્ટી યોગેશ સર દ્વારા અહીંયા અમે મવૈયા સર્કલથી રેલી સ્વરૂપે આવ્યા અને અહીંયા ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યો, કેક કટિંગ કર્યું અને પીએસઆઈ ઝાલા સર દ્વારા અમને બધાને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવી રીતે અમારો કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભેર પૂર્ણ થયો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના રામનવમી પર્વ પ્રસંગે જૂનાગઢમાં જય જય શ્રી રામના જય ઘોષ સાથે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રામનવમીના પર્વને રીતે જૂનાગઢ સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉમંગભેર ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ શહેરમાં ગઈકાલે ભગવાન શ્રી રામલલા નગર ચર્ચાએ નીકળ્યા હતા અને ઠેર ઠેર સ્વાગત સાથે વધામણા કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરકોટ રોડ પર આવેલા રામ મંદિરના એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મોટી હવેલીના પૂજ્ય પિયુષ બાવાના હસ્તે પ્રસ્થાન કરાયું હતું. સંતો, અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાજતે ગાતે નીકળેલી ભગવાન શ્રી રામલલાની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો ઉપર જ્યાં જ્યાં શોભાયાત્રા પસાર થઈ હતી ત્યાં મંડળો ઊભા કરવામાં આવ્યા હતા. જય જય શ્રી રામના ઘોષ સાથે શરબત વિતરણ અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામલલાની આ શોભાયાત્રામાં આકર્ષણ ફ્લોટ, ઝાંખીઓ, રાસ ઠકી, ધૂન મંડળીઓ જોડાઈ હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થયેલી આ શોભાયાત્રા જવાહર રોડ ઉપર આવેલા ચૈતન્ય બાવા હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ અને જે ઝાંખી જોવા મળી હતી તે પુરસ્કાર સન્માનિત કરાયા હતા. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓમાં અવનવા શણગાર, ધ્વજા, પતાકા લહેરાવવામાં આવ્યા હતા. રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રામ ભક્તો હનુમાનજી મંદિર, રામજી મંદિર અને દેવ મંદિરોમાં પણ રામનવમી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જય શ્રી રામ. આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પ્રાગટ્યોત્સવ રામનવમી પ્રસંગે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 39મા વર્ષની આ શોભાયાત્રા ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી એ શોભાયાત્રા જે છે એ પ્રસ્થાન થઈ ચૂકી છે. પૂજ્ય પિયુષ બાવાએ મહાઆરતી દ્વારા આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આ શોભાયાત્રામાં એક એવો સંકલ્પ કરવામાં આવેલો છે કે ઘેર બેઠા અયોધ્યામાં જે મંદિર નિર્માણ થયું છે અને જે રામલાલની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે એ જ સ્વરૂપ અને એ જ ગર્ભગૃહના દર્શન થઈ શકે એવી સુંદર ઝાંખી છે એ તૈયાર કરવામાં આવી છે. અને સરયુ નદીનું જળ અને ગર્ભગૃહની જે માટી છે એ પણ આ મંદિરમાં પધરાવવામાં આવેલ છે. એટલે ઘેર બેઠા અયોધ્યાના દર્શન કરી શકે એવું સુંદર આયોજન ટ્રસ્ટ મારફત કરવામાં આવેલ છે. આ ઉપરાંત રામલલા જે ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને જે નગરમાં નીકળે છે એને 154 ગ્રામ સોનાનો મુગટ છે એ આ વખતે પધરાવવામાં આવેલો છે. બહુ સુંદર દર્શનીય સ્વરૂપ છે એનું. આ ઉપરાંત ઋષિ વાલ્મીકી એ લવ અને કુશને શિક્ષણ આપતા હોય એવી સુંદર મજાની ઝાંખી દ્વારા ઋષિ વાલ્મીકીને યાદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવરાત્રિનો સમય છે અને 9મું નોરતું છે આજે, તો માં જગદંબાને યાદ કરી અને સમગ્ર રૂટ ઉપર ચલિત નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત શ્રી રામાનંદ સાધુ સમાજ દ્વારા સમગ્ર રૂટ ઉપર ફ્લોટની અંદર સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. શોભાયાત્રામાં કુલ 43 ઝાંખીઓ જોડાણી છે અને રામાયણના લગભગ પ્રસંગોને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક સમસ્યા, વર્તમાન સમસ્યા જે છે એમાં માતૃવંદના કે 6 પ્રકારની માતાનું વંદન કરવું જરૂરી છે. આજે રામલલાનું સ્થાપન થઈ ચૂક્યું પણ માં સીતાનું સ્થાપન બાકી છે.
ધરતીની આજે જે સ્થિતિ છે એ આપણે વિચાર માંગી લેવી છે તો માતૃવંદનાની પણ એક સરસ મને ઝાંખી છે આ શોભાયાત્રામાં જોડાણી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કેન્સરની માત્રા વધી છે તો કેન્સરની જાગૃતિ માટેનો પણ એક ફ્લોટ જે છે એ આ શોભાયાત્રામાં જોડાણો છે. આ ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એટલા માટે પ્રસાદનું વિતરણ જે છે એ કાગળની પડીકીમાં કરવામાં આવશે અને ચૂંટણી જે છે એમાં મતદાનની આપણો ધર્મ છે, આપણી ફરજ છે તો દરેક પ્રસાદ લેનાર માણસ એવો સંકલ્પ કરે કે હું અવશ્ય મતદાન કરીશ. એવી વ્યવસ્થા પણ જે છે એ પ્રસાદની સાથે કરવામાં આવેલ છે. કુલ 43 ઝાંખીઓ સાથે આ શોભાયાત્રા પસાર થઈ ચૂકી છે. નગરજનો ભાવવિભોર બની અને રામલલ્લાના દર્શન કરી રહ્યા છે. ધન્યવાદ. જય શ્રી રામ. જૂનાગઢ હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં 2 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. હની ટ્રેપના બનાવ મામલે જોઈએ તો રાજકોટમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ધર્મેશ પ્રવીણભાઈ પંડ્યાને અજાણ્યા ફોન નંબર ઉપરથી ફોન આવેલો અને વોટ્સઅપના માધ્યમથી વાતચીત કરી મેસેજ કરીને રાજકોટમાં યુવાનને ફસાવ્યો હતો. આ હની ટ્રેપમાં ધર્મેશ પ્રવીણભાઈ પંડ્યાને જૂનાગઢ બોલાવી જોશીપુરા વિસ્તારના એક મકાનમાં લઈ જઈ મહિલાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે અન્ય એક મહિલા અને 2 શખ્સો આવી ચડ્યા હતા અને ધર્મેશભાઈએ પંડ્યાને ધાક ધમકી આપી દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. રૂપિયા 25 લાખનું લખાણ કરાવીને ધર્મેશભાઈ પંડ્યાએ પહેરેલા સોનાની વીંટી બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી અને ત્યારબાદ રાજકોટના યુવકને મુક્ત કર્યો હતો. આ સમગ્ર બનાવ મામલે હની ટ્રીપમાં ફસાયેલા ધર્મેશ પંડ્યાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસને જણાવતા તજવીજ પોલીસે હાથ ધરી હતી. જૂનાગઢ હની ટ્રેપની ઘટના બનતા એસઓજી પીએસઆઈ પી.કે. ચાવડા તથા પીએસઆઈ એસ.એ. સોલંકી અને પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે જૂનાગઢ બાયપાસ ચોકડી પાસેથી હની ટ્રીપના 2 આરોપીને નિયોજિત નરસિંહ ઠુમર રહે ખીરસરા ઘેડ અને રાહુલ સુરેશ જૂનાગઢ વાળાને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. હની ટ્રીપમાં અન્ય 2 મહિલા હિનાબેન કાનજીભાઈ વાઢેરને ચોબારી ફાટકે રહેતે ચાંદ ટાવર જૂનાગઢ અને હિનાબેન રમેશભાઈ વિરડિયા ખલીપુર રોડ ઉપર રહે છે. જૂનાગઢની આ બંને મહિલાઓને જોશીપુરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હાલ ઝડપાયેલી 2 મહિલાઓ સહિત 4 શખ્સો બી ડિવિઝન પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.